नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। શ્રી સમયસાથી પરમાણુ શાસ્ત્ર એનો કરતા કર્મ વિકાર ગાથા 93 એનો ભાવાર્થ જ્યારે આત્મા ખુરશી છે, ખુરશી એમ ખુરશી આપે આપે તમે આગળ જાઓ ને એ બધી અહીંયા ખુરશી રાખી છે એને લોખંડની ફાવે છે તો એ આપે એ લોખંડની આપે નહીં. જ્યારે એટલે એને અનુભવનો કાળ પાકે ત્યારે આત્મા શું કરે છે અને કેવી રીતે ભેદનાન કરીને અંદરમાં ચાલ્યો જાય છે પ્રક્રિયા બતાવે છે. જ્યારે આત્મા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થાને એટલે પરિણામને જ્ઞાનથી ભિન્ન જાણે એટલે કે આત્માથી ભિન્ન છે એમ જાણે, રાગને આત્માથી ભિન્ન છે એમ જાણે, ભિન્ન કરે નહીં, ભિન્ન છે એમ જાણે એટલે શું કે અભિન્ન છે એમ જાણતો તો માનતો તો એને બદલે હવે ભિન્ન જાણે. અભિન્ન જાણે તો અજ્ઞાન ને ભિન્ન જાણે તો જ્ઞાન. જ્યારે આત્મા રાગની આદિ અવસ્થાને જ્ઞાનથી એટલે જ્ઞાનમય આત્માથી ભિન્ન જાણે, અર્થાત હવે એ ભિન્ન કેવી રીતે જાણે, કેની જેમ એમ કેની જેમ ભિન્ન જાણે દાખલો આપે છે. એ દાખલાથી ખ્યાલ આવી જાય કે આ જેમ દાઢીની અવસ્થાથી આત્મા ભિન્ન છે એમ આત્માથી રાગદ્વેષ ભિન્ન છે. એની જેમ જેમ દ્રષ્ટાંત શીત ઉષ્ણપણું ઉદ્ગલની અવસ્થા છે એ તો બધા આમાં હા પાડે, આમ આમ કરે. રાજીઓની અવસ્થા તો પૂતગલની છે ને પૂતગલથી અભિન્ન છે આમ હા પાડે. હવે રાગદ્વેષમાં હા પાડવી જરા કઠિન છે. તેમ જેમ ને તેમ આવ્યું ને, રાગ દ્વેષ આદિ પણ હું કહ્યું કે ઓલી પૂતગલની અવસ્થા છે એની જેમ આ પણ દયા દાન કરુણા કોમળતાના ભાવ સાંભળવાનો વિકલ્પ અત્યારે ઉઠે છે તે પ્રસક્ત રાગ તે પણ પૂતગલની અવસ્થા છે. જીવની અવસ્થા, જીવમાં જ્ઞાન થાય છે. કાલ 4 સ્ટેજ ગયા હતા, અહીંયા જ્ઞાન થાય છે, રાગ થાય છે. ત્રીજા સ્ટેજે રાગ એમાં પ્રતિભાસે છે. ચોથા સ્ટેજે જો ભિન્ન જાણે તો જ્ઞાની ને અભિન્ન જાણે તો અજ્ઞાની. રાગદ્વેષાદી પણ પૂતગલની અવસ્થા છે
એવું ભેદ જ્ઞાન થાય ત્યારે પોતાને જ્ઞાતા જાણે, હું તો જ્ઞાતા છું એમ જાણે, અને રાગાદી રૂપ પૂતગલ છે એમ જાણે. એમ થતાં આવું ભેદ જ્ઞાન થતાં રાગાદીનો કરતા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે. રાગ રહે છે પણ રાગનો જ્ઞાતા રહે છે, થાય છે. રાગના 4 પ્રકાર છે. એક અનંતાનો મંદિરનો રાગ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંકલ્પ. જ્યારે ભેદના થાય છે ત્યારે અનંતાનો મંદિરનો રાગ ચાલ્યો જાય છે, એનો તો અભાવ થઈ જાય છે. વિખ્યાતની સાથે તથા પ્રકારનો રાગ, એની સાથે સંબંધવાળો રાગ, એ તો અભાવ થઈ જાય છે. પણ બીજા પ્રકારનો રાગ ઉત્પન્ન થાય છે, અપ્રત્યાખ્યાન. તો એને જાણે છે પણ એ મારા ભાવ છે એમ હવે જાણતો માનતો નથી. પૂતગલના ભાવો છે એમ જાણે છે, અને પૂતગલથી અભિન્ન છે. એ 75 ગાથામાં આચાર્ય ભગવાને કહ્યું છે કે જ્ઞાની છે એ રાગને કેવી રીતે જાણે કે પૂતગલના પરિણામ છે, પૂતગલની સાથે વ્યાપી આપણું સંબંધ છે, પૂતગલથી અભિન્ન છે, એમ જાણે તે જ્ઞાની છે. એમ જાણે તે જ્ઞાની છે. હવે એના માટે આપણે દ્રષ્ટાંત લઈએ, કેમ કે આ વિષય જરા એવો છે કે રાગ આત્મામાં થાય છે ને આત્માથી અભિન્ન છે ને આત્મા જ કરે છે. એવી અનાદિની મિથ્યાબુદ્ધિ અજ્ઞાન દશામાં અજ્ઞાનીને વર્તે છે. એટલે વેદના થોડું કઠિન પણ છે, પણ અશક્ય નથી. કઠિન છે પણ અશક્ય નથી. એના માટે દ્રષ્ટાંત લઈએ તો ખ્યાલ આવે કે પાણી તો સ્વભાવે શીતળ છે અને પોતાની તત્સમયની યોગ્યતા પર્યાયની અને અગ્નિનું નિમિત્ત એ પર્યાય ઉષ્ણ થઈ. હવે એ પર્યાય છે ઉષ્ણ, એ પાણીની છે કે અગ્નિની છે, બસ એટલું નક્કી કરવાનું છે. પર્યાય પાણીની કહેવાય, પણ એ પાણીનો ધર્મ છે કે અગ્નિનો ધર્મ છે, એ લક્ષણ પાણીનું છે કે અગ્નિનું લક્ષણ છે. કેમ કે લક્ષણ અને લક્ષ અભેદ જ હોય. લક્ષણ અને લક્ષ અભેદ હોય. જો એને પાણીની પર્યાય કહો, એ પાણીનું લક્ષણ કહો, તો એ ઉષ્ણતા પાણીની સાથે અભેદ થઈ જાય તો કોઈ કાળે ઠંડા પાણીની પ્રાપ્તિ થઈ શકે નહીં. માટે ઠંડા પાણીની જેને પ્રાપ્તિ કરવી હોય એને માટે છે, જેને ધર્મ કરવો હોય એને માટે છે કે એ જે ઉષ્ણતા છે એ અગ્નિની છે અને અગ્નિની સાથે અભેદ છે. એ અગ્નિના પરિણામ છે. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો એ ઉષ્ણતા અગ્નિની જ છે. એ લક્ષણ એની હારે મળતું છે. શીતળ પાણીના સ્વભાવની હારે લક્ષણ મળતું નથી. માટે લક્ષણ ભેદે ભેદ છે. એટલે એ પાણીની અવસ્થા નથી, એ અગ્નિની અવસ્થા છે. અગ્નિની હારે અભેદ થાય છે. પાણી એનાથી શીતળ સ્વભાવે જુદું એવું ને એવું રહેલું છે. પાણીની અવસ્થા ઊંડી છે ત્યારે પાણી શીતળ છે. ધુવાડા નીકળતા હોય, પગભત્યા બોલતા હોય, હા હા પાણી શીતળ શીતળ. શેઠ કે આંગળી બોલી જુઓ, ટાઢું પાણી શું કહો છો? આ બધાય કે છે પાણી ઊંડું છે, ખદબદે છે, તમે કહો શીતળ ટાઢે કહો. હા હા પાણી શીતળ શીતળ. જો પાણી આ પાણીને હું જોઉં છું ઈ કે અમે જોઈએ છીએ તમે જો છો, અમને ઉષ્ણ દેખાય છે, તમને શીતળ દેખાય છે. આ શું? કોઈ પણ ડાયો માણસ હોય ને એમાં બધા તો મૂર્ખ ન હોય કે શેઠ કંઈક સમજાવો ને કંઈક માર્મિક વાત લાગે છે. હા હો માર્મિક છે વાત. પર્યાય દ્રષ્ટિથી જોનારને પાણી ઊંડું લાગે છે અને દ્રવ્ય દ્રષ્ટિ જોનારને પાણી એ વખતે શીતળ દેખાય છે. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો પાણી શીતળ છે અને ઉષ્ણતા અગ્નિની છે. તો પાણી ઠંડુ થઈ જાય છે થોડી વારમાં અને શીતળ પાણીની પ્રાપ્તિ થાય છે. શીતળ પાણીના સ્વભાવનો ઘાત નથી થયો, એક સમયની પર્યાયનો તો ઘાત થયો. શીતળ પર્યાયનો તો ઘાત થયો પણ શીતળ સ્વભાવનો ઘાત નથી થયો. માટે થોડી વારમાં ઠંડુ થઈ જાય છે. માટે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો
પર્યાય દ્રષ્ટિથી જુઓ તો રાગ આત્મામાં થાય છે, દ્રવિડથી જોનારને રાગ પૂતગલમાં થાય છે. બસ દ્રષ્ટિ ફેરે ફેર છે. તો આમાં કલશ ટીકા છે ને અહીંયા જો 50 કળશ છે કે 60 કળશ. એ મોદી સાહેબ ની ખબર યાદ કીધો લોકો. આટલી ખબર પડે તો બસ છે. જાજુ આમાં ભણવાનું નથી. પાણીની પર્યાય ઉષ્ણ થઈ છે એ વખતે એ પાણીની પર્યાય છે કે અગ્નિની પર્યાય છે? કે અગ્નિની પર્યાય છે. લક્ષણ ભેદે ભેદ છે. જેના સંગે થાય છે એની છે, જેના સંગે થાય છે ને એ એની છે. દ્રષ્ટાંત: જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ, અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે, તેમ જેમ અગ્નિ સંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ઊનું પાણી એમ કહેવાય છે. ઊનું પાણી એમ કહેવાય છે, તો પણ જેમ કહેવાય છે એમ નથી. તો પણ સ્વભાવ વિચારતા ઉષ્ણપણું અગ્નિનું છે. પૂરી અગ્નિ નિમિત્ત છે એની વાત નથી. અહીંયા નૈમિત્તિક પાણીની ઉષ્ણ પર્યાય જે અગ્નિ છે એ અગ્નિની જ જાત છે. પાણીની જાત નથી પર્યાય. વિચારતા ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે. આવું ભેદ જ્ઞાન વિચારતા ઉપજે છે. પાણીમાં પણ ભેદ જ્ઞાન કરે તો આવું ખ્યાલ આવે છે કે પાણી શીતળ જ હોય. શીતળ હોય ને પાણી કહેવાય, ઉષ્ણ હોય ને અગ્નિ કહેવાય. એમ જેનામાં જ્ઞાન થાય, જેનામાં જ્ઞાન હોય જીવ કહેવાય. જેનામાં રાગ થાય એ જળ અચેતન પૂતગલના ભાવો છે, પૂતગલના લક્ષ્ય થાય છે. અરે પૂતગલથી અનન્ય છે, અભેદ છે. ક્યાં નાખવા એને કે પૂતગલમાં નાખી દેવા. આવી વસ્તુની સ્થિતિ છે. જો 4 લીટી બહુ સરસ છે ફરીને વાંચી. ત્યારે આત્મા રાગદ્વેષ સુખ દુઃખાદી અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે. અર્થાત જેમ શીત ઉષ્ણપણું પૂતગલની અવસ્થા છે, તેમ રાગદ્વેષ આદિ પણ પૂતગલની અવસ્થા છે. એવું ભેદ જ્ઞાન થાય ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પૂતગલને જાણે. રાગી તો પૂતગલ છે. વેદનાનીને પૂતગલ લાગે છે, મિથ્યા દ્રષ્ટિને જીવના ભાવ લાગે છે. એ જ ફેર છે. એકને જીવના ભાવ લાગે છે, એકને અજીવના ભાવ લાગે છે. પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. જ્ઞાની ને અજ્ઞાનીની ઓળખાણ એટલી છે. જ્ઞાની એમ કે છે કે આ પૂતગલના ભાવો છે, જળ અચેતન છે. જ્ઞાની એમ કે છે કે આ પૂતગલના ભાવો છે. જ્ઞાની એમ કે છે, અજ્ઞાની એમ કે છે કે જીવના ભાવો છે. બસ પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. પાણીની અવસ્થા એક, એને જોનાર બે. એક કે છે કે અગ્નિની અવસ્થા, બીજો કે છે કે પાણીની અવસ્થા છે. બસ પર્યાય એક, જોનાર બે. એક સ્વભાવ દ્રષ્ટિથી જોવે છે અને એક પર્યાય દ્રષ્ટિ જોવે છે. પર્યાય દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ છે સમ્યક દ્રષ્ટિ છે. આવું તો ઘણી જગ્યાએ છે સમયસારમાં, સેંકડો જગ્યાએ છે. રાગ પૂતગલના પરિણામ છે. 1, 2, 5 જગ્યાએ નથી, સેંકડો જગ્યાએ છે. ત્યારે જ ભેદ જ્ઞાન થાય. જીવનો ભાવ તો માયનો જ અનંતકાળથી, એમાં સ્વચ્છંદ ન થાય, સ્વતંત્ર થઈ જાય પાછો. એમ રાગ પૂતગલનો જાણે એની દ્રષ્ટિ દ્રવ્ય પર જાય, એ સ્વચ્છંદી ન થાય. પછી ઊંધો પડે તો એનો દોષ છે. હિંસા જો ચોરીના પરિણામ કરે અને કહે છે કે પૂતગલના પરિણામ, ભૂલ છે તારી. એને પૂતગલના પરિણામ પાસે એને હિંસાના પરિણામ આવે જ નહીં, અહિંસા થઈ જાય, વિતરાગી દ્રષ્ટિ થઈ જાય એની. ઊંધો ન મારે.
પણ યોગ્યતા ઉપર આધાર છે, બસ બીજું કાંઈ નહીં. શાસ્ત્ર તો એક ના એક શાસ્ત્રો છે. શાસ્ત્ર તો અનાદિનું હતું. આ 2000 વર્ષ થયા. સમ્યક દર્શન કોઈને નથી, ગુરુદેવને થયું. હા, વર્ણિજીને તો ટીકા બોલી હતી. ટીકા બોલી આખી સંસ્કૃત. આ સંસ્કૃત બોલે, આ શાસ્ત્રો ઉગાડે નહીં અને ફટ ફટ ફટ. 35 વર્ષ પહેલા 19 પ્રશ્ન પૂછ્યા. 19 35 વર્ષ પહેલા 10મી સાલમાં. હા, કાંઈ નહીં. કોરી પાટી શું સમય સાર ભણતર શું કરે, 11 ભણી ગયો, વેદના ન કર્યું. બસ રાગથી આત્મા ભિન્ન છે એ દ્રષ્ટિમાં આવતો નથી. અત્યંત ભિન્ન, સર્વથા ભિન્ન. અરે 9 તત્વથી સર્વથા ભિન્ન છે આત્મા. રાગ તો એને ઘેર ગયો. હવે ચરણો ગાથાનો મથાળો છે. હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? અજ્ઞાનથી ભાવ, કર્મ, રાગ, દ્વેષ, મોહ એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? એમ જડ કર્મની વાત નથી, ભાવ કર્મની વાત છે. અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? પેલા એમ હતું કે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. એ જુઓ, બાણું ગાંઠાનો મથાળો. થોડી ઘા પાડે ને એના ઉપર અમારી નજર જાય. આમ આમ કરે એનું અમે નામ ન લઈએ. સમજી ગયા? એટલે સુમનભાઈ પર નજર જાય. જો સુમનભાઈ, બાણું ગાંઠા ઉપર. હા, હવે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. બાણું ગાંઠાનો મથાળો. જો એની પાસે શાસ્ત્ર નથી. આ બાણું ગાંઠાનો મથાળો છે. અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા પ્રશ્ન બીજો આવ્યો કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? કર્મ ઉત્પન્ન તો થાય છે, ભાવ, કર્મ, રાગાદિ ઉત્પન્ન તો થાય છે અજ્ઞાનીની. કઈ રીતે ઉત્પન્ન થઈ જાય છે? મિથ્યાત્વ કઈ રીતે ઉત્પન્ન થાય છે? કર્મ એટલે મિથ્યાત્વ. અજ્ઞાનથી મિથ્યાત્વ કઈ રીતે ઉત્પન્ન થાય છે? અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે, મિથ્યાત્વ કેવી રીતે ઉત્પન્ન થઈ જાય છે? એવો શિષ્યનો પ્રશ્ન છે. જિજ્ઞાસુ એનો જવાબ આપે છે. ચરણો ગાથા બોલો સામે. લખ્યો છે મોદી સાહેબે. 3 પ્રકારનો આ ઉપયોગ. હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે. હું નાયક છું એવો એને અનુભવતો નથી, પણ વિકલ્પ પણ ઉત્પન્ન કરતો નથી. પ્રબળ વ્યવહારનો પક્ષ છે. હું ક્રોધ છું, પ્રબળ વ્યવહારનો પક્ષ મૂંઢ છે આત્મા. હા, હું જ્ઞાયક છું, હું જ્ઞાતા છું, તો એ સ્વભાવના પક્ષમાં આવી ગયું. પક્ષાતિક્રાંત ભલે નથી થયો, સમ્યક દર્શન ભલે ન થયો, પણ સમ્યક દર્શનનું કારણ આત્મા આવી ગયું. અરે હું તો જ્ઞાતા છું, હું રાગાદિનું કરતા નથી. અરે જ્ઞાતાના પક્ષમાં તો આય આ રાગને હું કરું છું એ પક્ષ પ્રભુ. હા, હું રાગી છું ને હું ક્રોધી છું. અરે તું તો જ્ઞાનમય છો. પડકાર કર્યો ગુરુદેવ, હું પરમાત્મા છું. હા, યોગસારમાં હું પરમાત્મા છું. પછી ગુરુદેવને પૂછ્યું કે સાહેબ આ પંચ પરમેશ્વરી પરમાત્મા છે એમ તો છે ને, એ પછી પેલા હું પરમાત્મા છું એમ લે. અનુભવ થયા પછી પરમેશ્વરી ઓળખાણ તને થશે. હું અટાણે એને ક્યાં ઓળખ? આત્માને નથી ઓળખતો, એ પરને ઓળખતો નથી. ભાષા છે વિકલ્પ. હું ક્રોધ છું, જો હું જ્ઞાતા છું. હા, વિચાર કોટી તો બદલાય, અનુભવ તો પછી
પક્ષમાં તો આય, હું જ્ઞાતા છું, હું તો જાણનાર છું, દેખનાર છું. જેમ સિદ્ધ ભગવાન એક ફોટો બધા ભેગા થઈને આપ્યો મને, ગુરુદેવનો ફોટો, એટલે આપણે ભગવાન છે એટલે લાંબો ફોટો મંદિરમાં એવો ફોટો બનાવીને આપ્યો આ લોકોએ. તો એની અંદર ગુરુદેવનો ફોટો છે, ટ્યુબલાઇટ છે, તો એની અંદર એક આત્મધર્મમાં આવેલું સૂત્ર 487 નંબરનો આત્મધર્મ છે, એમાંથી એક સૂત્ર ગુરુદેવનું, જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે તેમ તું પણ જાણનાર દેખનાર. અધૂરા પુરાનો પ્રશ્ન કરીશ નહીં. સિદ્ધ ભગવાનથી જરા જુદો પડ્યો ને કર્તૃત્વમાં ગયો તો સંસાર છે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. જેમ સિદ્ધ ભગવાન 100% એની માફક તું જાણનાર દેખનાર છે. તારો સ્વભાવ જાણવું દેખવું, કરવું તો તારા સ્વભાવમાં છે જ નહીં. કેમ કે જ્ઞાતા છે ને. અહીંયા કે છે કે હું અજ્ઞાનથી કર્મ કેમ ઉત્પન્ન થાય છે, કે હું ક્રોધ છું એમ જે વિકલ્પ કરે છે પોતાનો, પોતાનો વિકલ્પ કરે છે. તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો એટલે ભાવકર્મનો કરતા થાય છે. ભાવનો એટલે રાગ દ્વેષ મોહનો કરતા થાય છે. હું ક્રોધ છું, અરે હું જ્ઞાતા છું, હું જ્ઞાનમય છું, એ વિકલ્પ પણ અજ્ઞાન છે. શું કહ્યું? જેવું સ્વરૂપ છે હું જ્ઞાતા છું એવો વિકલ્પ પણ અનંતાનો મંદિરનો કષાય છે. રાગ છે, દ્વેષ નથી, રાગ છે. તો હું ક્રોધ છું એવો વ્યવહારનો પક્ષ સ્થૂળ અજ્ઞાન છે. ટીકા. ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપ એવું છે. અજ્ઞાન શબ્દ એક, એના 3 ભેદ. અજ્ઞાન એક શબ્દ છે, એના 3 પ્રકાર ભેદ. એવું જે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ રૂપ 3 પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ. શ્રદ્ધાનો દોષ, અજ્ઞાન એટલે જ્ઞાનનો દોષ. શ્રદ્ધાનો દોષ એટલે આત્મા જેવો છે એવું શ્રદ્ધો નથી, એ તો શ્રદ્ધાનો વિપરીત મિથ્યા દર્શન. આત્માનું જ્ઞાન નથી કરતો માટે અજ્ઞાન. અને રાગમાં રત થઈ જાય છે પાપના પરિણામમાં, તેથી તેને અવિરતિ રૂપ 3 પ્રકારના સવિકાર વિકાર સહિત ચૈતન્ય પરિણામ. ચૈતન્ય પરિણામના 2 પ્રકાર, અવિકાર અને વિકાર, સવિકાર અને અવિકાર. સવિકાર ચૈતન્ય પરિણામ અજ્ઞાનીને હોય, અવિકાર ચૈતન્ય પરિણામ જ્ઞાનીને હોય. એટલે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ 3 પ્રકારના અવિકારી પરિણામ. 3 પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે એનો ખુલાસો. પરના અને પોતાના, રાગના અને જ્ઞાયક આત્માના, રાગના અને જ્ઞાનના અવિશેષ દર્શનથી બેની એકતા કરે છે. અવિશેષ એટલે જુદાપણું છે છતાં ભેળસેળ કરીને એક માને એને અવિશેષ કહેવામાં આવે છે. અવિશેષ દર્શનથી એટલે મિથ્યા શ્રદ્ધા, અવિશેષ જ્ઞાનથી એટલે જ્ઞેય અને જ્ઞાયકને એક કરે એને અજ્ઞાન કહેવામાં આવે છે. અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને એ જ્ઞાન અને રાગ બેનો જે ભેદ જુદાપણું એને છુપાવીને પરનાને પોતાના અવિશેષ કહ્યું ને, વિશેષ છે છતાં અવિશેષ એક માને છે. સમસ્ત ભેદને છુપાવીને, એક એક શબ્દની કિંમત છે. ભેદને છુપાવીને એટલે છે તો 2 પણ લાગે છે એક જેવા. એને ભેદને જુદાઈને છુપાવી દીધી એક મહિનો. ભેદને છુપાવીને ભાવ્ય ભાવક ભાવને પામેલા, ભાવ્ય અને ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતન. ભાવ્ય એટલે રાગાદી પરિણામ ને ભાવક એટલે જ્ઞાયક ચેતન. એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી, એટલે કે જાણે એનો જ્ઞાનનો આધાર આત્મા અને રાગનો આધાર પણ આત્મા. એક આત્માને આધારે જ્ઞાન પણ થાય
અને એ જ આત્માને આધારે રાગ થાય, એને સામાન્ય અધિકરણ કહેવામાં આવે. જ્ઞાનને તો આત્માનો આધાર છે અને રાગને રાગનો આધાર છે, અથવા પૂતગલને આધારે રાગ થાય છે. બે વાત લેવી રાગમાં. રાગ કાં તો પર્યાયને આધારે થાય છે અને કાં રાગ પૂતગલને દ્રવ્યકર્મને આધારે થાય, પણ આત્માને તો આધારે રાગ થતો જ નથી, અધરથી થાય છે. નિસર્ગ સ્વયંમેવ રાગ ઉત્પન્ન થાય છે. આત્મા કર્યા વિના રાગ ઉત્પન્ન થાય છે. આત્માના કરવાથી રાગ ઉત્પન્ન નથી થતો, કેમ કે કરવું આત્માના સ્વભાવમાં નથી. છતાં માને છે કે હું કરું છું, તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. એક આધારથી બે આધાર છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી, ક્રોધાદિમાં ઉપયોગ નથી. બેને આધાર આધેય સંબંધનો અભાવ છે. ગાડો 77 ગાથા ગાડો. અરે 281 181 ગાથા. એ જ દીકરી બરાબર છે. આધાર આધેય નથી. એક વસ્તુ બીજી વસ્તુની નથી. અરે એક વસ્તુ જ્ઞાનમય આત્મા અને ક્રોધમય અજ્ઞાન ભાવ જળ, એક વસ્તુ બીજી વસ્તુની નથી. માટે એકને બેનો, એકમાં બે નથી, બે છે. ક્રોધને આધારે અને જ્ઞાનને આધારે. આમાં છે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવા, એનું ક્ષેત્ર ભિન્ન છે. તેમને એક સત્તાની અનુપત્તિ છે. જ્ઞાનની સત્તા અને રાગની સત્તા બે મળીને એક સત્તા થાય છે, એમ છે નહીં. સત્તા ન્યારી ન્યારી, ભાવ ન્યારો ન્યારો, ફળ ન્યારું ન્યારું, લક્ષણ ન્યારા ન્યારા. એક સત્તાની અનુપત્તિ એટલે ઉત્પત્તિ નથી, સત્તા એક નથી. અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે. અને એ રીતે એક વસ્તુને બીજી વસ્તુ નહીં હોવાથી જ્ઞાનનો રાગ નથી ને રાગનો જ્ઞાન નથી. બે વસ્તુ અલગ અલગ છે. એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી. જ્ઞાનની સાથે રાગનો આધાર આધેય સંબંધ નથી. જ્ઞાનને આધારે ને રાગને આધારે, જ્ઞાનને આધારે આત્માને આધારે રાગ થતો જ નથી. એ અધરથી થાય છે, અથવા પર્યાયનો આધાર પર્યાય છે, અથવા પૂતગલને આધારે થાય છે. પણ જીવને આધારે તો રાગ થતો નથી. આધાર આધેય સંબંધ નથી. આ માથાને આધારે ટોપી નથી એમ કે છે, એમ આત્માને આધારે રાગ નથી. આની જેમ હો. કઠિન છે જરાક. આ તો સંતોની વાણી છે, જીનવાણી છે. બેસે તો કામ થઈ જાય, ના બેસે તો હોનાર. બસ બીજું તો બહુ થાય છે. સહેલું છે. પોતાનું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. અઘરું કાંઈ નથી થાય. અઘરું કરીને માની બેઠો છે બસ, એટલે સમજાતું નથી. ચોખ્ખું દેખાય છે ક્રોધના પરિણામ છે, તેમાં અચેતન છે. જાતે જ અચેતનની છે, જ્ઞાન સાથે મળતી આવે છે. ક્યાંથી મળતી આવે? અણમળતી છે. બેયને આધાર આપી નથી. જ્ઞાનને આધારે ક્રોધ નથી ને ક્રોધને આધારે જ્ઞાન નથી. ચોખ્ખું છે આમાં. ઠીક છે. જેનો સંસારનો અંત હવે નજીક છે, એને બેસી ગયા છે. પરનાને પોતાના વિશે ભેદને છુપાવીને ભાવને પામેલા એવા ચેતન અને અચેતન સામાન્ય અધિકરણથી ખુલાસો કરે છે. જાણે કે તેમનો એક આધાર હોય, જ્ઞાનનો અને ક્રોધનો જાણે એક આધાર હોય. એક વસ્તુમાં બે ભાવ થાય છે. એક વસ્તુમાં બે ભાવ નથી થતા. વસ્તુ જુદી જુદી છે, પ્રદેશ ભેદ છે. એક વસ્તુ બીજી વસ્તુની નથી.
ચેતન અચેતનનું સામાન્યથી જાણે કે એક તેમનો એક આધાર હોય એ રીતે અનુભવન કરવાથી અજ્ઞાનીને કર્મ કેમ ઉત્પન્ન થાય છે કે આવું એકત્વ છે એના બે વચ્ચે જે વિભક્ત જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન છે છતાં એકત્વ લાગે છે, એકપણે અનુભવે છે. આવું એકપણે અનુભવ કરવાથી હું ક્રોધ છું, હું જ્ઞાન જો ભૂલાઈ ગયું, ક્રોધ જણાતા હું ક્રોધ છું, હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. આ વિકલ્પની સાથે કરતા કર્મની પ્રવૃત્તિ અનંતકાળથી છે. હું ક્રોધ છું, પોતાનો વિકલ્પ કરે છે. તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે, હું રાગી છું એવી ભ્રાંતિને લીધે, ભ્રાંતિ એટલે અજ્ઞાન, મૂંઢતા, એવી ભ્રાંતિને લીધે, ભ્રાંતિ કેને કહેવાય? મૃગલો છે ને એ મૃગ જળ દેખીને દોડે છે અને પ્રાણ નીકળી જાય છે નહીં પાણીનો આભાસ છે, ભ્રાંતિ. એમ પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ નથી, જવા નાખે છે જીવ, જ્યાં એને સુખ મળવાનું નથી, છે એની ભ્રાંતિ છે. એમ રાગ છે અચેતન જળ, એમાં ચેતન હોવાની ભ્રાંતિ થાય છે. એ ભ્રાંતિ થાય તો પણ રાગ જળ મટીને ચેતન ન થાય. ભ્રાંતિ કેને કહેવાય? હોય કાંઈ ને પાસે જુદું, હોય સિંદરી ને લાગે સરફ, એનું નામ ભ્રાંતિ. રાતના દોડી પડ્યો હોય, ભાગે, સરફ પડ્યો છે, ત્યાં સરફ છે. બીજો આવીને એ આમ દોરી છે ને એટલે આમ ઉપાડે, જો આ શું? હે, ભ્રાંતિ ટળી ગઈ. એમ રાગ પૂતગલનો છે, ટંકાર આવ્યો ગુરુદેવનો, કોઈ લાયક જીવનું કામ થઈ જાય. એમ એકત્વ પણ અનુભવ કરવાથી હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. હું ક્રોધ છું એ વિકલ્પ, સંકલ્પ ને વિકલ્પ ઉત્પન્ન કરે. તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે, ક્રોધી તો પૂતગલ છે અથવા ક્રોધી આશ્રવ છે એટલે પૂતગલ ના બેસે તો કાંઈ નહીં જવા દે. ક્રોધી તો આશ્રવ છે એટલું તો લે, જીવ એનાથી જુદો છે. પર્યાયમાં ક્રોધ થાય છે, જીવમાં ક્રોધ થાય નહીં. પૂતગલ ના બેસે તો કાંઈ નહીં, ઠીક છે. પણ એ ક્રોધ થાય છે ને એ પર્યાયમાં થાય છે, પર્યાય પરદ્રવ્ય છે. અનાત્મામાં ક્રોધ થાય, આત્મામાં જ્ઞાન થાય. આત્મામાં જ્ઞાન થાય ને અનાત્મામાં ક્રોધ થાય. એવી ભ્રાંતિને લીધે જે સ્વવિકાર વિકાર સહિત છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો હું ક્રોધ છું, હું માન છું, માયા છું, લોભ છું, કોઈ સ્ત્રી, હું પુરુષ. એમ અનંત કાળથી સ્વવિકાર ચૈતન્ય પરિણામે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન રૂપે પડવે છે. હું જ્ઞાનમય આત્મા છું અને રાગાદી તો પૂતગલ છે અથવા રાગાદી તો આશ્રવ છે. આશ્રવ ને જીવ જુદા છે એમ તો લે, પૂતગલ ના બેસે તો કાંઈ નહીં. તો આશ્રવને આત્મા કરતો નથી એમ તો લે, પછી આશ્રવને જાણવાનું બંધ કરી દે રે અને જ્ઞાયકને જાણી લે ને. એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આ આત્મા તે સ્વીકાર ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. સ્વભાવને ભૂલી હું જ્ઞાતા છું એને ભૂલી ગયો અને હું ક્રોધી છું એવો વિકલ્પ ઉત્પન્ન કરીને ભ્રાંતિ કરીને સ્વભાવને ભૂલી ગયો, આખા સ્વભાવને ભૂલી ગયો, પર્યાય દ્રષ્ટિ થઈ ગયો, પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ અનંતકાળથી. એવી રીતે ક્રોધ પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, લોકર્મ, મન, વચન, કાય, પછી પાંચ ઇન્દ્રિય શ્રોત, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શના 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા અને આ ઉદ્દેશથી બીજા પણ જાણવા. પાંચ ઇન્દ્રિયમાં શું કે છે કે હું
પરને જાણું છું એવો જે વિકલ્પ છે એ વિકલ્પની સાથે તન્મય થઈ ગયો. એટલે ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાનની અને તન્મય થઈ ગયો. ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે ને આત્મા એમ રાગ ભિન્ન છે, ઇન્દ્રિય જ્ઞાન પણ ભિન્ન છે. એમ આમાં હું ક્રોધી છું એ અજ્ઞાન અને હું ક્રોધને જાણું છું એ પણ અજ્ઞાન. હું તો જાણનારને જાણું છું એમ લેને, પછી જાણનારને જાણીને અનુભવ થાય, સવિકલ્પમાં આવે, પછી ભગવાનની ભક્તિનો રાગ આવે, એને સવિકલ્પ શામાં નિષેધ બુદ્ધિએ જાણે તો જાણેલો પ્રજ્ઞાન કહેવાય. જાણવામાં રોકાઈ જાય અને શ્રદ્ધા ફરી જાય કે એને હું જાણું છું તો સમ્યક દર્શન ચાલ્યું જાય. જાણવામાં રોકાય તોય એવી અપૂર્વ ચીજ બહાર આવી ગઈ છે. એ તો સવિકલ્પ દશામાં સ્વભાવમાં ટકાતું નથી. એટલે ગુણ ગુણીનો ભેદ પડ્યો છે. ઉપયોગ અહીંથી ખસી ગયો છે, પરિણતિ રહી ગઈ પણ ઉપયોગ આત્મામાંથી ખસી ગયો છે. ખસી ગયો છે એટલે જાણેલો પ્રજ્ઞાન કહ્યું. પણ એ દોષ માને છે જ્ઞાની, એને પરિણામને જાણવું એ દોષ માને છે. અજ્ઞાની એને ગુણ માની બેઠો. કેમ કે અમારો ઉપયોગ આત્મામાંથી છૂટ્યો, ગુણ ગુણીનો ભેદ પડ્યો. ભેદ પડે ત્યારે પર જણાય. અભેદમાં ભેદ જણાય નહીં તો ભેદનું વિષય પણ જણાતો નથી. પર પદાર્થ છ દ્રવ્ય ન જણાય. અભેદમાં છ દ્રવ્ય ન જણાય. અભેદમાં તો રાગ ઉત્પન્ન થાય, માટે રાગ તો ન જણાય. લોકાલોક ન જણાય. અભેદમાં ભેદ કરો તો પર જણાય છે. એ ભેદમાં એવો છે, કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રજ્ઞાન છે. અજ્ઞાનીને નહીં, કેવલીને નહીં, નિર્વિકલ્પ ધ્યાનીને નહીં, સવિકલ્પ જ્ઞાનીને, સવિકલ્પ જ્ઞાનીને વ્યવહાર જાણેલો. આ બધી વાત ચોખ્ખી કરી ગયા છે ગુરુદેવ. પણ એ જ્ઞાનીનો જે વ્યવહાર છે એને પકડી લીધો. જ્ઞાની પણ જાણે છે ને પર્યાયને. હું પણ પર્યાયને જાણું છું ને. જાણવામાં ક્યાં દોષ છે? એ પેલો ભાગ બહાર પડ્યો એમાં 146 પાના ઉપર છે. ગુરુદેવ પ્રશ્ન કર્યો, પર્યાય તો છે ને, પર્યાયને જાણવી તો જોઈને, પર્યાય વસ્તુ તો નથી ને. એમ કરી કરી અજ્ઞાની મિથ્યા પોસે છે. મિથ્યા તો દ્રઢ કરે છે. એમ લખ્યું 146 પાના પર છે. જાણવાના બાના નીચે મિથ્યા, કરવાના બાના નીચે તો મિથ્યા છે, પણ જાણવાના બાના નીચે પણ મિથ્યા તો છે. જાણવામાં શું દોષ? અરે તારા આત્માને જાણવાનું ભૂલી અને તું પરદ્રવ્ય પર્યાય પરદ્રવ્ય એને જાણવા રોકાણો. એ દોષ છે. માટે 5 ઇન્દ્રિય પણ લીધી આમાં. જેમ હું ક્રોધ છું, એમ હું કાન છું, હું સાંભળું છું, હું સાંભળું છું. હું ચાખું છું રસને. એ છે તો અજ્ઞાની છો. બેન 1 મહિના આધાર એક નથી. અતિન્દ્રિય જ્ઞાનમાં ભગવાન આત્માની ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞેય છે. જ્ઞેય અને જ્ઞાયકને આધાર આધે સંબંધ નથી. આત્માને આધારે ઇન્દ્રિય જ્ઞાન થતું નથી તો રાગ ક્યાંથી થાય? શાસ્ત્ર જ્ઞાન આત્માને આધારે ન થાય. શાસ્ત્ર જ્ઞાન આત્માને આધારે ન થાય. તો જ્ઞેય છે, ઇન્દ્રિય જ્ઞાન છે. એ જ્ઞાન ક્યાં છે? ઠીક છે, કર વિચાર તો પામ. છેલ્લે તો એ આવે, બીજું કઈ ના. કોઈના કહેવાથી કોઈ સમજી જાય એવું અત્યાર સુધી બન્યું નથી. પોતાથી સમજે ત્યારે ગુરુને નિમિત્ત કહેવાય. એનો ઉપકાર ન ભૂલે સજ્જન. એમ કે આપણાથી મને પ્રાપ્ત થયું, ભવનો અંત આપે આત્મા. અજ્ઞાન રૂપ એટલે કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપ 3 પ્રકારનું જે સવિકાર ચૈતન્ય પરિણામ, તે પોતાનો ને પરનો ભેદ નામ જુદાય. સ્વ ને પર જુદા છે. એનો ભેદ એટલે જુદાય નહીં જાણીને, એકમેક કરીને હું ક્રોધ છું, હું માન છું,
ઇત્યાદિ વગેરે વગેરે માને છે. હું ક્રોધ છું તો એ ક્રોધી થતો નથી, એ તો જ્ઞાનમય રહે છે. ગીના ઘડા જેવું કથન છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સ્વવિકાર વિકાર સહિત ચૈતન્ય પરિણામનો શુભાશુભ ભાવનો કરતા થાય છે, અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. શુભાશુભ ભાવનો કરતા અજ્ઞાની છે, સવિકલ્પ દશામાં શુભાશુભ ભાવનો જાણનાર જ્ઞાની છે, નિર્વિકલ્પ ધ્યાનમાં જાણનાર ઉપયોગાત્મકપણે આત્માને જાણે છે. હા, લ્યો ચોરાણું ગાથા થઈ, 10 મિનિટ બાકી છે. 55 ગાથા સમયસાર તો સમયસાર છે. હા, હવે એ જ વાતને વિશેષ કહે છે. જે 94માં કહ્યું હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે, અહીંયા ધર્માસ્તિકાયને જાણીને જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એમાંય રદ થાય છે. તો વિકલ્પનું નિમિત્ત ધર્માસ્તિકાય, તો હું ધર્માસ્તિકાય છું. ધર્માસ્તિકાયના લક્ષ્ય થયેલો વિકલ્પ એને જે પોતાનું માને છે, નૈમિતિકને પોતાનું માને છે, એ નિમિત્તને પણ પોતાનું માને છે. કરીને શું કહ્યું? ધર્મ અધર્મ આકાશને કાળ એવા 6 દ્રવ્યો છે, એને જાણતા વિકલ્પ થાય છે. આત્માને જાણતા નિર્વિકલ્પ ધ્યાન અવસ્થા આવે છે. આત્માને જાણવાનું છોડીને એટલે નિર્વિકલ્પ ધ્યાનથી ભ્રષ્ટ થઈને આ ઉદ્ગલ છે, આ જીવ છે, આ પંચ પરમેષ્ઠી છે, આ શ્રીમંદર ભગવાનની પ્રતિમા છે, આ શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે, આ નિમિનાથ ભગવાનની પ્રતિમા છે, એમ પર દ્રવ્યને જાણીને એ પોતાનો વિકલ્પ કરે છે. એટલે કે ઇન્દ્રિય જ્ઞાન થયું. એ ઇન્દ્રિય જ્ઞાન પોતે વિકલ્પ છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે વિકલ્પ ઉત્પન્ન થયો. એ વિકલ્પની સાથે ઇન્દ્રિય જ્ઞાનની સાથે એકત્વ કરે છે. એ જ્ઞેયની સાથે એકત્વ કરે છે. જ્ઞેય છે, પર પદાર્થ જ્ઞેય છે, એના લક્ષ્ય થયેલું જ્ઞાન એ પણ જ્ઞેય છે. નૈમિતિક જ્ઞેય અને એક નિમિત્તભૂત જ્ઞેય. જ્ઞેયના 2 પ્રકાર, એક ભાવ જ્ઞેય અને એક દ્રવ્ય જ્ઞેય. જ્ઞેયના સંબંધથી જે ઇન્દ્રિય જ્ઞાન થાય તેને ભાવ જ્ઞેય કહેવાય. ભાવ જ્ઞાન નથી, ભાવ શુદ્ધ નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. એ જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન થયું છે. એ જ્ઞાન નથી થયું પણ જ્ઞેય થયું છે. આત્માના લક્ષ્ય જ્ઞાન થાય અને જ્ઞેયના લક્ષ્ય જ્ઞેય થાય. આત્માના લક્ષ્ય જ્ઞાન થાય અને પ્રતિમાદિના લક્ષ્ય જ્ઞાન ન થાય પણ જ્ઞેય થાય. એ વાત હવે ચાલુ કરવામાં આવે છે. જ્ઞેય જ્ઞાયક જુદા છે, એને આધાર આધારિત સંબંધ નથી. હા, જ્ઞેય તો ઇન્દ્રિય જ્ઞાન છે અને જ્ઞાયક તો અતિન્દ્રિય જ્ઞાન આત્મા છે. એને એક આધાર નથી, આધાર જુદો છે. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞેયને આધારે થાય, અતિન્દ્રિય જ્ઞાન આત્માને આધારે થાય. એક ભાવકનો ભાવ 94 ગાથામાં જે હું ક્રોધ છું એ ભાવકનો ભાવ કયો. ભાવક તો દ્રવ્ય કર્મ, એના લક્ષ્ય થયેલો ભાવ તેને ભાવકનો ભાવ કહેવાય. અને ભાવકનો ભાવ ભાવને ભાવ અભિન્ન છે. ભાવક અને એનો થતો ભાવ ક્રોધ એ પૂતગલથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. એ ભાવકના ભાવની વાત કરી. હવે બીજી જ્ઞેયનો ભાવ પ્રગટ થાય છે. ભાવકનો ભાવ રાગ અને પ્રતિમાને જાણતા જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એનું નામ જ્ઞેયનો ભાવ. જ્ઞેયના લક્ષ્ય થયેલો ભાવ તે જ્ઞેયનો ભાવ. એ ભાવ જ્ઞેય અને એક દ્રવ્ય જ્ઞેય. આ શાસ્ત્ર છે ને એ દ્રવ્ય જ્ઞેય છે
અને એના લક્ષ્ય થયેલું ઇન્દ્રિય જ્ઞાન કે આ 95નો આંકડો વાંચ્યો, એ ઇન્દ્રિય જ્ઞાનમાં ભાવ પામ્યો, તો એનું નામ ભાવ જ્ઞેય અહીંયા થયું. ભાવ જ્ઞાન ન થયું. ભાવ જ્ઞાન તિરોભૂત થઈ ગયું. ભાવ જ્ઞાનનો અભાવ થઈ ગયો, ભાવ શુદ્ધનો અભાવ થઈ ગયો અને ભાવ જ્ઞેયનો ઉત્પાદ થયો. એ ભાવ જ્ઞેય છે એ નૈમિતિક અવસ્થા છે જીવની, અને દ્રવ્ય જ્ઞેય છે એ નિમિત્ત રૂપે છે. 6 દ્રવ્યો. એ 95મી ગાથામાં આવશે. થોડુંક કસરત તો કરવી પડે મગજને, થોડીક કસરત તો કરવી પડે. 95મી ગાથા છે, એક સાથે બોલીએ. ક્યાંથી કાઢ્યો? જો આડત્રી ગાથા કાઢો, આડત્રી ગાથા કાઢ્યો ક્યાંથી? આવકનો ભાવ અને જ્ઞાનનો ભાવ ક્યાંથી કાઢ્યો? શાસ્ત્રમાં છે, કિનવાણીમાં છે, નિવેદનીમાં આવ્યું છે. ટીકાની છેલ્લી 4 લીટી છે. કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા પણ ભાવતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી બહુ ઉત્પન્ન થાય. ભાવકનો ભાવ ને જ્ઞેયનો ભાવ એ મારી સાથે એક થઈને ફરી બહુ ઉત્પન્ન કરે. કારણ કે નિજરસથી જે મોહને મૂળથી નાશ કર્યો છે એનો ભાવાર્થ. આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, એટલે મોહ એને અજ્ઞાની કરાવતો નથી, સ્વભાવને ભૂલીને મોહ તરફ જાય છે એટલે અજ્ઞાની થાય. તે શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો, યોગ્યતા પાકી અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શન જ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ક્ષય થઈ ગયો. મોહનો મૂળમાંથી, સમૂળ મૂળમાંથી નાશ. ભાવક ભાવ એટલે રાગ અને જ્ઞેય ભાવ એટલે ઇન્દ્રિય જ્ઞાન, એનાથી ભેદ જ્ઞાન થયું. પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, અતિન્દ્રિય જ્ઞાનને આનંદ અનુભવમાં આવ્યો. હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય. ભાવકનો ભાવ દ્રવ્ય કર્મ ભાવક અને એના સંગે ક્રોધાદી થાય તે તેનું ભાવ્ય. એ નાયકનો ભાવ નથી, એ ભાવકનો ભાવ છે. રાગ છે તે જ્ઞાયકનો ભાવ નથી પણ ભાવકનો ભાવ છે, નૈમિતિક ભાવ છે. અને જ્ઞેયનો ભાવ 6 દ્રવ્ય જ્ઞેય છે, એના સંબંધથી જે ઇન્દ્રિય જ્ઞાન થયું એને જ્ઞેયનો ભાવ કહેવાય. એટલે ઇન્દ્રિય જ્ઞાનથી જુદો અને રાગથી આત્મા જુદો અમે અનુભવ કરી લીધો. ફરીથી હવે ઇન્દ્રિય જ્ઞાન કે રાગ અમને બહુ ઉત્પન્ન નહીં કરે, એટલે એમાં અમારી મારાપણાની બુદ્ધિ કદી થવાની, આત્મામાં મારાપણાની બુદ્ધિ થઈ. ઇન્દ્રિય જ્ઞાન રહેશે થોડો ટાઈમ, રાગ પણ થોડો ટાઈમ રહેશે. ભાવકનો ભાવ અને જ્ઞેય ભાવ એ બે જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. એ કર્તાનું કર્મ હવે બનતું નથી. રાગ પણ મારું કર્મ નહીં ને શાસ્ત્ર જ્ઞાન પણ મારું કર્મ નહીં. અમારું કાર્ય નથી. એક તો દ્રવ્ય કર્મનું કર્તવ્ય છે, એ કરે છે રાગને 5મા આવૃતને, અને 6 દ્રવ્યો જે છે જગતના જ્ઞેય એ કરે છે જ્ઞેયના ભાવને, ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનનો કર્તા જ્ઞેય છે
રાગનો કરતા દ્રવ્ય કર્મ છે, ભગવાન આત્મા આત્મજ્ઞાનનો કરતા છે, એ પણ કથનચિત છે. એ પણ સરળતા નથી. એવી અપૂર્વ વાતો છે. શાસ્ત્રમાં બધું છે. આ ભાવકનો ભાવ ને જ્ઞેય ભાવ બતાવ્યો તમને. આત્રિક ગાથા ક્યાંથી કાઢ્યું? હા, પંચાણું ગાથા. ટીકા. ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપે એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપ 3 પ્રકારનું સવિકાર છે તેને પરિણામ તે પરનાને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ ગતિથી સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણથી અનુભવ કરવાથી, જો એ જ્ઞેય છે એ બધું જ્ઞેયના ખાતામાં હતું અને જ્ઞાયક એનાથી જુદો હતો, એને બદલે એ જ્ઞેય અને જ્ઞાન, સ્વ અને પર એનું સામાન્ય અધિકરણ, એને જાણનારું જ્ઞાન અંશ અને એનાથી જ્ઞાયક જુદો છે. ઓલું જ્ઞેય છે ને અહીંયા જ્ઞાયક છે. ઓમાં એમ હતું કે હું ક્રોધી છું, આમાં આવશે કે હું ધર્માસ્તિકાય છું, આવશે. સમજ ભેદને છુપાવીને જ્ઞેય ભાવને પાવેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણ એક જાણે આધાર હોય. જ્ઞેયનો આધાર એ પણ આત્મા અને જ્ઞાનનો આધાર પણ આત્મા. જ્ઞાનનો આધાર તો આત્મા છે, આત્માને આધારે જ્ઞાન થાય છે, પણ જ્ઞેય આત્માને આધારે થતું નથી. ઇન્દ્રિય જ્ઞાનને આધાર આત્મા નથી. ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે, જળ અને અચેતન છે. શાસ્ત્ર જ્ઞાન જળ અને અચેતન, જેમ રાગ જળ અચેતન છે એમ. હવે જળ ને અચેતન એ આત્માના પરિણામ ક્યાંથી હોય ને આત્મા કેમ કરે? જળને કરે આત્મા કોઈ દી? અનાદિકાળનું અસલ એકત્વ બુદ્ધિ છે એ નીકળવું બહુ ભૂતળું છે, ભૂતળું. સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી જાણે એક મેઘ છે એમ અનુભવન કરવાથી હું ધર્મ છું, હું અધર્મ છું. કોઈને એમ થાય કે હું ધર્માસ્તિકાય છું, હું અધર્માસ્તિકાય છું, એવું તો કોઈ બોલતું નથી. દેહ મારો છે એમ કે, રાગ મારો છે એમ કે અજ્ઞાની. પણ આ આકાશ મારો છે, આ ધર્માસ્તિકાય મારો છે, હું ધર્માસ્તિકાય છું, એમ તો કોઈ કે નહીં. તો હું ધર્માસ્તિકાય છું, હું પર જીવ છું, હું પૂતગલ છું, એમ ક્યાંથી આવ્યું? કે સાંભળ, એનો ન્યાય આપે. હું આકાશ છું, હું કાળ છું, હું પૂતગલ છું, હું અન્ય જીવ છું, પંચ પરમેશ્વરી સિદ્ધ ભગવાન હું છું. સિદ્ધની ભક્તિ કરવા, સિદ્ધની ભક્તિ કરે છે ને એમાં હું સિદ્ધ છું એમ માને છે. કેવી વાત છે, કેવી રીતે છે સમજાવતા. એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. એટલે કે એના સંબંધથી જે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું એનું નામ વિકલ્પ. એ વિકલ્પમાં તન્મય છે. એ વિકલ્પને પોતાનો માને છે, નૈમિતિકને પોતાનો માને છે, એને નિમિત્તમાં પણ પોતાપણાની માન્યતા સ્થાપી દીધી. દેહ પ્રત્યે મમત્વ કરે છે તો મમત્વમાં તન્મય થાય છે. રાગમાં તો એનું નિમિત્ત જે દેહ, એ દેહને પોતાનો માને છે. મોટર છે એમાં રાગ થયો અને મોટર મારી, મમતા કરી, તો મોટરમાં એકતા કરી એને કે ના ભાઈ મોટરમાં એકતા કરી તો જડ થઈ જાય. કે જડ થઈ ગયો, તારી બુદ્ધિ જડ થઈ ગઈ છે. નૈમિતિકને પોતાનું માને છે, એ નિમિત્તને પોતાનું માને છે. ધર્માસ્તિકાય નું લક્ષ્ય કરતા જે ઇન્દ્રિય જ્ઞાન થાય એનું નામ વિકલ્પ છે. રાગનું નામ એ વિકલ્પ અને ઇન્દ્રિય જ્ઞાન નામ પણ ખંડ જ્ઞાનને પણ વિકલ્પ કહેવાય. એમાં તન્મય થઈ જાય છે. તો નૈમિતિકમાં તન્મય થયો, એ નિમિત્તમાં તન્મય બુદ્ધિ થઈ ગઈ. એવો પોતાનો વિકલ્પ કરે છે. તેથી હું ધર્મ છું. આ વિકલ્પમાં તન્મય થઈ ગયો ને, જ્ઞાતા જડ્યો. હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પૂતગલ છું, હું અન્ય જીવ છું, એવી ભ્રાંતિને લીધે જે સ્વાભાવિક છે એવા